ચાલો હવે આપણે નવો સ્ટેપ ચાલુ કરશું. પહેલા આપણે છે ને જમણો પગ આગળની સાઈડ મૂકવાનો. ઓકે, ચલો રાઈટ લેગ આગળ, એની સાથે પાછળથી ડાબો હાથ ઊંચો કરવાનો છે અને જમણો હાથ નીચે. 1 આ રીતે કરવાનો. 1 અને એની પગ લેવાનો પાછળ એન્ડ 2. આખું કરવાનું નથી, બરોબર? આને શું કહેવાય? પંગન કહેવાય. શું કહેવાય? શું કહેવાય? પરિવાર પંગન. શું કહેવાય? ઓકે, 5 6 7 સ્ટેપ 1 and 2. પણ આપણે આ પંગન આખી નથી કરવાની, અડધી કરવાની છે. તો જોઈ લો કઈ રીતે કરવાનું. સ્ટેપ આ 1 અને અપડી જવાનું 2 3. ઓકે, ચલો ફરીવાર 1 પાછળથી કરી જાઓ 1 2. વેરી ગુડ. હવે આખો સ્ટેપ કરવાનો છે 4 કાઉન્ટ ની અંદર 1 2 3 4. ઓકે, ચલો 5 6 7 ગો 1 2 3 4. અહીંયા આપણે 3 4 ની અંદર રાઉન્ડ લેવાનો છે હાથમાં. કેમાં લેવાનો? રાઉન્ડ. ઓકે, હવે આગળ જોઈએ આ કવરિંગ બધાને. ચલો 5 6 7 ગો 1 2 3 4. હવે અહીંથી આપણે રાઈટ સાઈડ એક સ્ટેપ લેવાનો છે 1 અને પાછળની સાઈડ એક સ્ટેપ 2, લેફ્ટ સાઈડ 3, પાછળની સાઈડ એક સ્ટેપ 4, રાઈટ સાઈડ 5, પાછળની સાઈડ એક સ્ટેપ 6. વેરી ગુડ. જો અહીંયા સ્ટેપ આપણે પૂરો થયો અહીંયા. હા, હવે શું કરવાનું? પાછળથી કરવાનું છે. ફરી જાઓ 1 2 3. વેરી ગુડ. 4 કાઉન્ટમાં પંગર અને રાઉન્ડ, 8 કાઉન્ટમાં ટીટોડા સાથે રાઉન્ડ. ઓકે, 6 કાઉન્ટમાં ટીટોડા લેવાનો છે. ઓકે, અને 2 કાઉન્ટમાં પાછળ રાઉન્ડ લેવાનો છે. ના, પહેલા 2 પંગર, પછી રાઉન્ડ, પછી ટીટોડો, પછી રાઉન્ડ. રેડી? 5 6 7 ગો. પંગર, રાઉન્ડ, ટીટોડો અને પછી રાઉન્ડ 1 2. આવી ગયા આગળ. વેરી ગુડ. જો આ લાસ્ટ સ્ટેપ આપણે ટીટોડો અહીંયા હતો 1 રાઉન્ડ લીધો 1 2. અહીંયા આવ્યા એટલે સામેની થાય સ્ટેપ 1 2 3. હજી વખત કરો રાઈટ. બેટા રાઈટ લેગ છે. રાઈટ, પછી બેક અને બેક એટલે મિરરની સામે. બરોબર? બરાબર. ચલો આખો સ્ટેપ ઓવર થઈ જશે. હા 1 2 3 4 5 6 7 8 5 6 7 8 1 2 રાઉન્ડ ચપટી 4 5 6 7 8 1 and 2 પાછળ 3 and 4 step right left left 1 2 and 15 back right back left back right back round and 1 2 round stop. બરોબર? ચારનો સ્ટેપ ને આજનો સ્ટેપ બંને જોઈન કરશું અને એક સાથે કરવાનો છે આપણે. બરોબર? ચલો રેડી 3 2 1 સ્ટાર્ટ. 1 રાઉન્ડ 1 2 3 4 5 6 રાઉન્ડ એન્ડ 1 2 રાઉન્ડ સ્ટોપ. ઓકે, અહીંયાથી આપણે કાલનો સ્ટેપ જોઈન કરવાનો. રેડી? સ્ટેપ 1 2 3 4 5 6 7 8 right and left and back and steps step and 15 round 1 back 2 back 3 back round and clap 1 2 3 4.
Thank you.